ફાઇનલી આપણે આવી ગયા છીએ પિંગલેશ્વરના બીચ ઉપર. તો તમે જોઈ શકો છો કે પાછળ તોફાની દરિયો છે. માંડવી કરતાં બહુ જ તોફાની દરિયો છે. તો આપણે આવી ગયા છીએ ગેસ પુરાવવા માટે. તો દોસ્તો અહીંયા જોવો છો ગેસ પુરાય છે ગાડીમાં, તો ફૂલ કરીને આપણે જશું ફરવા. દોસ્તો ગુડ મોર્નિંગ. તો આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ પિંગલેશ્વર બીચ. તો સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છે હું ને મારો ખાનાભાઈ બંને. તો ચલો વ્લોગમાં આગળ મળીએ, કંઈક નવું આવશે તમને બતાવીશું. હલો, તો આપણે ફાઇનલી ભુજ નલિયા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. તો આ તમે જોઈ શકો છો હાઈવે. તો આપણે થોડીક વાર પછી નલિયા પહોંચી જશું ને ત્યાં આપણે ચા નાસ્તો કરશું, કારણ કે 10 સાડા 10 જેવા વાગી ગયા છીએ. તો ચલો. હલો દોસ્તો, તો ફાઇનલી કાનાભાઈ નાસ્તો લેવા ગયા હતા. તો 5 મિનિટથી તો તમે જુઓ નાસ્તો લઈને આવી ગયા છે. સરસ મજાનો. શું લાયા કાનાભાઈ? આપણે રેગ્યુલરમાં સેવ ટમેટા બરાબર, બીજું ટમેટાના વાટકા અને કુરકુરિયા. બરાબર. તો આપણે શાંતિથી નાસ્તો લઈ લીધો છે. તો હવે મસ્ત મજાની ચા પીને પછી નાસ્તો કરશું, બરાબર ને? પછી પહોંચીએ આપણે લોકેશન ઉપર. ચલો. હલો દોસ્તો, આપણે ફાઇનલી કેટલા વાગ્યા કાનાભાઈ? 11:20 થઈ છે ને આપણે ફાઇનલી પિંગલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો આના પહેલાં હું આવ્યો તો અહીંયા ભીડ બહુ હતી અને મેળો જામેલો હતો. તો આજે એટલું બધું કંઈ છે નહીં, આપણે શાંતિથી દર્શન કરી લઈએ. ચલો બતાવીએ અંદર. હલો દોસ્તો, આપણે મંદિરે આવી ગયા હતા અને બહારથી આપણે વિડીયો ઉતારી લીધો છે અને મંદિર સરસ મજાનું હતું. દોસ્તો, તો આપણે પિંગલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે અને ફાઇનલી આપણે 1.5 કિલોમીટર કાપીને બીચ ઉપર આવી ગયા છીએ. તો હું તમને બીચ બતાવી દઉં. તો દોસ્તો તમે જોવો છો ડાબી બાજુ કે થોડુંક વરસાદનું પાણી હતું એટલે પાણી ભરાઈ ગયું છે અને સામે તમે જોવો છો કે બીચ દેખાય છે. તો આજે તો ભીડ નથી, તો થોડીક બીચમાં મજા આવશે. ચલો તો બીચ ઉપર ટહેલીએ દોસ્તો. તો હા, અહીંયા બહુ જ મજા આવે ફરવાની, કારણ કે એટલી બધી ભીડ પણ નથી અને તમે પાછળનો વ્યૂ પણ જોઈ શકો છો. આ છે અમારા જોડે કાનાભાઈ. કાનાભાઈ હાય. હા કાનાભાઈ છે અને આ મસ્ત મજાનો દરિયો. તો દોસ્તો ફરતા રહો ને મોજ કરો. તો આજે એટલી બધી પબ્લિક પણ નથી અને ફરવાની પણ મજા આવે. હા, થોડોક દરિયો તોફાની છે. તમે સામે પણ જોઈ શકો છો કે એકદમ ભીડ નથી. અહીંયા ફરવાની બહુ જ મજા આવે. તો દોસ્તો અહીંયાનો થોડોક દરિયો છે, બહુ તોફાની છે, માંડવી જેવો શાંત નથી. અને તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ઘણું બધું તળાઈને આવે છે, જેમ કે ઝીંગા ને બધું. તો આ તમે જોઈ શકો છો, આ ઝીંગો છે, ઝીંગો મરેલો. આ દોસ્તો છે ને, આ ઝીંગાનું જે આગલું આવે ને એ છે દોસ્તો. જો હું તમને બતાવું, આ જો છે ને ડંખ, આ ઝીંગાનો ડંખ છે. આ જો હાડકું આવું ઘણું બધું આવી રહ્યું. એક બીજો ડંખ આવી રહ્યો દોસ્તો, જો આવી રહ્યો ઝીંગાનો ડંખ. આ ઝીંગો અંદર દરિયામાં રહે. જો કાનાભાઈ ઝીંગો મળે, ઝીંગો. આ ઝીંગાનો ડંખ કાનાભાઈને બતાવું. જો સરસ મજાનો ઝીંગાનો ડંખ. જો કાનાભાઈ ઝીંગાનો ડંખ આવી ગયો. ઘેરા ઝીંગાનો ડંખ છે ને, કેકડાનો છે. હા, કેકડાનો હશે. તો આને પાણીમાં પધરાઈ આવીએ. અને શું કહો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે પાણીમાં નાખી દીધો છે કેકડો. તો અહીંયા બહુ બધા એના પાર્ટ્સ પડ્યા છે. તો ભાઈ સરસ મજાનો વ્યૂ છે અને અહીંયા નાસ્તો કરવાની બહુ મજા આવે દોસ્તો. દોસ્તો બીચ ઉપર આગળ જતાં જતાં આપણે કંઈક વસ્તુ શોધતા હતા. શંખ જેવું કંઈક મળે ને તો સારું. તો અહીંયા નીચે જોઉં છું શંખ બંખ દેખાય છે. કેકડાના કેટલા બધા ડંખ છે. ઓ ભાઈ મળી ગયો, ફાઇનલી આપણને શંખ મળી ગયો દોસ્તો.
તો દોસ્તો આ શંખ છે પણ મને લાગે તૂટી ગયો છે, તો થોડોક આગળ જઈએ તો ઓ ભાઈ આઈ બહુ મોટો શંખ છે. આ છે પણ તૂટી ગયેલો છે દોસ્તો, જો કેવો છે, એકદમ તૂટી ગયેલો શંખ છે. તો અહીંયા બહુ જ બધું તણાઈને આવે છે. આ જો દરિયો બહુ તૂફાની છે, થોડુંક ધ્યાન રાખવું પડે, નહીં તો ખેંચી જાય તો ખબર ના પડે. તો દોસ્તો આ શંખ મળે છે, તો શંખ તો તૂટેલો છે. તો હજુ એક બીજો શંખ મળે જો કેટલો મસ્ત છે. હા દોસ્તો કેટલો મસ્ત દેખાય છે. હા ભાઈ આને તો હું ઘરે લઈ જઈશ. પહેલાં બૈરાન આપીશ, બૈરાન જો કેટલો મસ્ત દેખાય છે. ઓ ભાઈ તમે અહીંયા જેમ ફરશો ને એમ નવી વસ્તુઓ મળવા લાગશે, કારણ કે દરિયામાંથી ઘણી બધી વસ્તુઓ તણાઈને અહીંયા દરિયાકાંઠે આવે છે દોસ્તો. તો બહુ બધા 2-3 શંખ મળ્યા, પછી 2-3 ઓલા કેકડાના ડંખ મળ્યા, અને બહુ બધું મળ્યું. હવે નાસ્તો કરવા, નાસ્તો મોટું હશે નાનું. કેટલું મોટું છે લાકડું દોસ્તો. આ બધા લાકડા પડ્યા છે ને બહુ મોટા છે. ક્યાંક જપી જાવ, લખણે રહો લખણે. દોસ્તો હવે આપણે થાકી ગયા છીએ થોડુંક, કારણ કે બહુ બધા દરિયા મોજ કરી, અને હવે આપણે નાસ્તો કરવા બેસશું. તો કાનાભાઈ નાસ્તો કાઢી, કાનાભાઈ કાઢો, હાલો આપણે ખાવા બેસીએ. અને આ સરસ મજાનો દરિયાનો નિહાળતા આપણે મસ્ત નાસ્તો કરીએ. શું લાવ્યા છો? આ વાટકા, પછી આ લીંબુવાળા પુદીનાવાળા કુરકુરે, આ ચિપ્સ છે, આ મમરા છે. આટલો ઓહો કોઈકના માટે કુછ મીઠા હો જાય બહેન જી આપકે લીએ. તો ડેરી મિલ્ક છે મસ્ત. શાંતિથી આપણે નાસ્તો કરી, અને ચલો દોસ્તો નાસ્તો કરીને મળીએ પછી. ચલો દોસ્તો, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. અને એકવાર પિંગલેશ્વર બીચ જરૂર આવજો, તમને પણ મજા આવશે. ચલો મળીએ દોસ્તો. તો આપણે નાસ્તો કર્યા પછી આવી ગયા છીએ થોડાક નાહવા માટે, એટલે પગ પલાળવા માટે. પાછળ તમે જોવો છો કે આ કેટલો સુંદર મજાનો દ્રશ્ય. તો દોસ્તો આપણે પગ પલાળવા જ આવ્યા છીએ. તો આ તમે જોઈ શકો છો ભાઈ, કેટલું મસ્ત દેખાય છે. આપણે નાસ્તો પણ કરી લીધો અને બીચ ઉપર ફરી પણ લીધું. તો હવે ફાઇનલી 2-3 કલાક થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જશું, કારણ કે બહુ તડકો થઈ ગયો છે. અને તમે આ બીચ જોઈ શકો છો કે પાણી ત્યાં છેક સુધી હતું, તો ધીમે પાણી ઉપર આવે છે. તો દોસ્તો પહેલાં આપણે ચંપલ પહેરી લઈએ, ચલો ફટાફટ. તો ફાઇનલી દોસ્તો બહુ જ મજા આવી બીચ ઉપર, નાસ્તો કરવાની પણ મજા આવી. તો ચલો દોસ્તો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયો. તો ચલો દોસ્તો, હવે આપણે જઈએ પાછા ઘરે. તો બહુ જ મજા આવી. હા, હનુમાન દાદા છે દોસ્તો. તો આપણી ગાડી પડી છે અહીંયા. તો હવે ગાડીમાં બેસી અને આપણે જઈશું પાછા ઘરે. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો. દોસ્તો અમે નીકળ્યા હતા, કાનાભાઈના બૂટ પલળી ગયા હતા દરિયામાં. તો જુઓ ધોવા બેઠા છે. તો આપણે થોડાક બધું ધોઈ નાખીએ. તો ચલો.